નમસ્કાર મિત્રો, આજે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેના વિરુદ્ધમાં કડક કાર્યવાહીના દેશના દરેક ખૂણે સોશિયલ મીડિયા પર માંગ કરવામાં આવી રહી છે। નેતા, અભિનેતા અને મોટી હસ્તીઓ તેમની વિચારધારા પર થૂકી રહ્યા છે। તેમને અશ્લીલતાની તમામ હદ પાર કરી છે। લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર મામલો અને કોણ છે રણવીર અલાબાદિયા, તેના વિશે જાણતા પહેલાં સૌથી પહેલાં આ રણવીરની કરતૂત અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું, ચલો સાંભળીએ। तरीके से कुछ चीजों को कहा गया है, प्रेजेंट किया गया है, ऐसा मुझे भी पता चला है, जो बिल्कुल गलत है। फ्रीडम ऑफ स्पीच सभी को है, लेकिन हमारी फ्रीडम वहाँ समाप्त हो जाती है जब हम किसी और के फ्रीडम पर इंक्रोच करते हैं, और इस प्रकार का इंक्रोचमेंट ये ठीक नहीं है। मुझे ऐसा लगता है कि अभिव्यक्ति इसकी भी कोई मर्यादाएं है। हमारे समाज में हमने अश्लीलता के भी कुछ नियम तैयार किए हैं, अगर उनको कोई पार करता है तो ये बहुत गलत बात है। મિત્રો, રણવીર અલાબાદિયા એક યુટ્યુબર છે અને પોતાની યુટ્યુબ ચેનલ પર ઇન્ડિયન્સ ગોટ ટેલેન્ટ નામનો શો ચલાવી રહ્યો છે। આ શોના માધ્યમથી તેઓ દેશના તમામ યુવા પેઢીને બરબાદ કરવાનું કામ કરી રહ્યો છે અને ભારતીય સંસ્કૃતિની ધજિયા ઉડાડીને યુવાનોને અશ્લીલતા પરોસવાનું કામ કરી રહ્યો છે। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો હાલમાં જ તેમણે પોતાના શો ઇન્ડિયન્સ ગોટ ટેલેન્ટમાં માતા પિતાની સેક્સ્યુઅલ લાઈફ અંગે એટલી હદે અશ્લીલ ટિપ્પણી કરી જેના વિશે સાંભળીને તમારા પણ કાન ફાટી જશે। મુંબઈ પોલીસ પણ એક્શનમાં આવી છે અને આ સમગ્ર મામલે રણવીર અલાબાદિયા, અપૂર્વ માખીજા, સમય રૈના અને શોના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મુંબઈ પોલીસે ખારમાં આવેલા તેમના સ્ટુડિયો પર પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમના વિરુદ્ધ કોઈ એફઆઈઆર જેવી પ્રક્રિયા કરવામાં નથી આવી અથવા એફઆઈઆર નોંધવામાં નથી આવી। આસામ પોલીસે પણ રણવીર અલાબાદિયા, સમય રૈના અને આશીષ ચંચલાની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે। આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ટ્વિટર પર આ સમાચારની પુષ્ટિ કરી છે। એફઆઈઆરમાં અપૂર્વ માખીજા, જસપ્રીત સિંહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મિત્રો, રણવીર અલાબાદિયાના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો હવે સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો છે। ભાજપના સાંસદ સસ્મિત પાત્રાએ સંસદમાં આ મામલો ઉઠાવ્યો છે। તેમણે તેની ટીકા કરી છે અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે। કોમ્યુનિકેશન અને આઈટી પરની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય તરીકે તેમણે સમિતિ સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે। તેમણે કહ્યું છે કે ગ્રાન્ટની માંગણી માટે ટૂંક સમયમાં જ બેઠક યોજવામાં આવે। તેમણે માંગ કરી છે કે આવી અપમાનજનક ટિપ્પણીઓ માટે કડક માર્ગદર્શિકા અને કડક પગલાં હોવા જોઈએ। મિત્રો, રણવીર અલાબાદિયા કોઈ સામાન્ય વ્યક્તિ નથી। તેમને પીએમ મોદી તરફથી ક્રિએટર એવોર્ડ પણ મળી ચૂક્યો છે અને પીએમ મોદી દ્વારા તેમને એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યો છે। એક પ્રખ્યાત બોડકાસ્ટર છે। તેણે કોરોના સમયગાળા દરમિયાન પોતાની ઓળખ બનાવી છે। આજે યુટ્યુબ પર લાખો સબસ્ક્રાઈબર છે, લાખો રૂપિયા કમાય છે અને અઢળક ચાહકો પણ છે। ભારત સરકારે એવા યુવાનો માટે કડક નિયમો બનાવવા જોઈએ જે ભારતીય સંસ્કૃતિની ધજિયા ઉડાવી રહ્યા છે। અભિવ્યક્તિની આઝાદીના નામે આજના યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી અશ્લીલતા પરોસવાનું કામ કરી રહ્યા છે। જ્યારથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ મીડિયા જેવા માધ્યમો આવ્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક ભારતીય સંસ્કૃતિ સાથે ચેડા થઈ રહ્યા છે। આપ સૌ જાણતા જશો કે ભારતીય કાયદો વ્યવસ્થા કેટલો નબળો છે। રણવીર અલાબાદિયા જેવા વ્યક્તિઓ પર ક્યારેય કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, માત્ર વાતો કરવામાં આવે છે અને તેમને વોર્નિંગ આપીને છોડી દેવામાં આવે છે। હાલમાં ભારત સરકારે ખાસ કરીને સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા તેમના અશ્લીલ વિડીયોને બ્લોક કરી દેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી કરવામાં આવી છે। તમારું શું કહેવું છે આ સમગ્ર મામલે? કમેન્ટ કરી જરૂર જણાવજો અને જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।